ડભોઈમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં નમો કે નામ રક્તદાનના સૂત્રથી તમામ નાગરિકો રક્તદાન માટે થઈ રહ્યું છે આયોજન। ઓપરેશન સિંદૂર અંતર્ગત તમામ જિલ્લા તેમજ તાલુકા મથકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે અને ડભોઈ સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત મોરચાના તમામ કર્મચારીઓ શૈક્ષણિક અને સહકારી સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। नमो के नाम रक्तदान अंतर्गत आज डभोई तालुकानी श्री स्वामिनारायण गुरुकुल विद्यालय खाते डभोई और सिनोरना तमाम कर्मचारीओ गुजरात राज्य महामंडल और संयुक्त मोर्चा उपक्रमे ब्लड डोनेशन केम्पનું आयोजन કરવામાં આવ્યું છે। એમાં ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રાથમિક માધ્યમિક અને આચાર્ય સંઘના શિક્ષક મિત્રો, હોમગાર્ડના જવાનો, એસટીના કર્મચારીઓ સહિત રેવન્યુ તલાટીથી માંડીને તમામ મંડળના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરવા આવી રહ્યા છે। આજે સમગ્ર રાજ્યની અંદર બ્લડ ડોનેશન કરી અને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા કર્મચારી મંડળો જઈ રહ્યા છે અને આવતીકાલે વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે ત્યારે આ એવોર્ડ માનનીય વડાપ્રધાનશ્રીને સમર્પિત કરવામાં આવશે અને એક સામાજિક સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય સમગ્ર રાજ્યના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। એના ઉપક્રમે ડભોઈ તાલુકાની અંદર અત્યારે 12 વાગ્યે 142થી વધારે બ્લડના યુનિટ લેવાઈ ગયા છે। અમારા સેન્ટરનો ટાર્ગેટ 450થી ઉપરનો છે। મને લાગે ત્યાં સુધી 450 કરતાં પણ વધારે શિક્ષક મિત્રો અને કર્મચારીઓ બ્લડ ડોનેશન કરવા ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદ અને નવા વાડજથી મોટા સમાચાર।